અને બધાને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય જીનેન્દ્ર. હવે સૌપ્રથમ તો મારા અંજુબેનને ખાસ આ અમૃત મહોત્સવ એલિક્ઝિર ઓફ લાઈફ 75 વર્ષ પૂરા કર્યા તે પ્રસંગે ખાસ અભિનંદન અને ગઈકાલે સાંજે જ ભાઈ શ્રી ચક્કુએ મને ફોન કર્યો અને મને કે કાલે મારું નાનું પ્રેઝન્ટેશન રાખ્યું છે અને પ્રેઝન્ટેશન પછી તમે કંઈ બોલશો? ભાઈ હું તો તૈયાર જ છું, કારણ કે ઘરે તો બોલવા મળતું જ નથી. એટલે પહેલો આવી જઈશ અને તું કેટલા વાગે છે? તું 11:30 આવી જઈશ અને હું આવી ગયેલો 11:30. આ તો ચાન્સ મળ્યો છે મને. છે ને બોલવાની છે એટલે ઘણી વાર મને તો ખબર નહીં પડે, પણ ગીતા ઘણી વાર કહે કે આ તું હું બળબડ કર્યા કરે, ઊંઘમાં બોલબોલ કર્યા કરે છે. મને કે મને કંઈ ખબર નહીં, પણ કંઈ સમજાતું નથી. એટલું સારું છે કે સમજાતું નથી. પછી આ 2-3 થયું ને વાત કરીને પછી એક મારા ન્યુરોફિઝિશિયન ફ્રેન્ડ છે તે મળવા આવ્યા એટલે એને વાત કરી કે આને જો ને આ ઊંઘમાં બોલબોલ બહુ કરે છે અને એને બીમારી છે કે શું છે? મેં વિચાર કર્યો ને મને કે એને જ કીધું કે મેડમ એમ કે હું તમને એનું સોલ્યુશન કરતો હોઉં, તમે દિવસમાં એમને બોલવા દે, હવે રાતના બંધ કરી દેશે. એટલે આટલા જો હમણાં તમને અનુભવ શું સર મારો હતો. હવે વાત કરીને એટલે પછી મેં કીધું કે શું બોલવું. અંજુબેન માટે બધા જાત જાતના મિત્ર મંડળ છે, પછી ઘણા બધા ફેમિલી મેમ્બર્સ છે, બધા ગુણગાન ગાશે, પણ મને એવો વિચાર આવ્યો કે મારે અમારી સહિયારી બાળપણની સ્મૃતિઓ તમને કહેવી. એટલે હું બાબાભાઈ અને અંજુબેન એટલે ત્રણ જે નાના હતા ત્યાંની થોડી વાત કરી. હવે હું જરા 4-5 વર્ષનો હતો ને, 4-5 વર્ષનો હોઈશ ત્યારે મને એક પ્રશ્ન થયેલો કે મેં પૂછ્યો કાકાને, બા બેઠા કાકા એટલે મારા ફાધર, મને ખબર નહીં હશે તો ફાધરને કાકા કહેતા અને મારા મધરને બા કહેતા. એટલે તમે કોઈ જે જાણતા નહીં તેને કન્ફ્યુઝન નહીં થાય, એટલે ખોટા કન્ફ્યુઝન પર નહીં જાઓ એટલા માટે મેં કાકાને બા કહેતા. એટલે કાકા બા બેઠેલા ને તેમને વાત કરી કે મારે એક પ્રશ્ન છે. સિરિયસ થઈ ગયા એકદમ કે આને 4 વર્ષના છોકરાને શું પ્રશ્ન કે આ બે ને તમે ફટાક દઈને ટપકાવી દીધા પૃથ્વી પર અને હું મારો આટલું બધો ડિલેડ એ કારણ એટલે એ લોકોએ પૂછવા પડી ગયા છે કે આને આવો સવાલ તો એક્સપેક્ટ કરવાનો પણ શું જવાબ આપવો એને, કારણ કે અમારે ને બાબાભાઈ વચ્ચે 7-8 વર્ષનો ડિફરન્સ, 7 વર્ષ પછી. એટલે મને કે છે ને નાના હતા બહુ મારામારી બહુ કરતા, બહુ ઝઘડતા ને સાચવવા બહુ મુશ્કેલ. 2 વાગે તને બીજાને ક્યાં નાખવાનો? એટલે આમ તો કે મેં માંડી વળેલો તો એ વિચાર જ નહોતો કર્યો. તો પછી એટલે હું મારી ચમકી મેં તમે માંડી વળેલું તમે વિચાર નહીં કરો તો આવું કેવી રીતે? ત્યારે મને જ્ઞાન થયું કે પુત્ર કે પુત્રીને પેદા કરવા માટે વિચારવાની જરૂર હોતી નથી. મોટા ભાગના તો વિચારી પડે જ આવી ગયેલો હોય છે. પેલો વૃદ્ધાશ્રમમાં મૂકી આવે ત્યારે પેલા આપણે વિચારતા કે આપણે વિચારેલું નહીં, આને જન્મ આપ્યો એના કરતાં વિચારવાની જરૂર હતી. એટલે પણ મને ખબર નહીં, બહુ કન્ફ્યુઝન થાય કરતો. એટલે પછી મેં ખરેખર પૂછ્યું કે આ તો બધો ગેપ તમે રાખ્યો, તમે વિચારેલું નહીં તો આ કંઈ એક્સિડન્ટલ તો નથી આવી ગયો ને? કારણ કે એમને આમ આટલો બધો મોટો ગેપ હોય એને તમે વિચારેલું નહીં હોય અને આ અનપ્લાન્ડ ઓફસ્પ્રિંગ એવું તો નથી ને? એટલે પછી મને આ વાતનું સમર્થન કેવી રીતે મળ્યું? કદાચ હવે તો ખબર નહીં, એનો જવાબ તો મને મળ્યો નહીં અને જવાબ આપવાવાળા હાજર નથી, પણ કદાચ એવું અનપ્લાન પણ હોઈ શકે એવી શક્યતા ખરી. કારણ કે રીતા ઘણીવાર મને કહે કે તારું કામ છે ને પગ ધંધડા વગરનું, કે તારું પ્લાનિંગ નહીં મળે, તને કંઈ કરતા નહીં આવડે. મેં કહ્યું એમાં મારું માપ નથી. આ બધું મારો વારસાગત ચાલતો આવ્યો છે. એટલે મેં કહ્યું ત્યારે પેલો લાલુ તો જન્મી ગયેલો, મેં કીધું એ તો પ્લાન હતું ને. એટલે આવી રીતે આવી અમારી વાત ચાલતી. પછી જ્યારે મેં અંજુબેન તો પછી
ઝઘડતાને બધું કરતા મેં જોયેલા બી ખરા. હું તો ત્યારે નાનો 4-5 વર્ષનો, હું 5 વર્ષનો ત્યારે એ લોકો તો એડોલેસન્ટ થઈ ગયેલા. એટલે એ લોકો બાળપણમાં કેવા ઝઘડા કરતા એ તો ખબર નહીં, પણ મોટા થઈને કેવા ઝઘડતા મેં જોયા. એ લોકો અમુક એનો શીર્ષક પણ આપેલા, એ લોકોના નામ પણ પાડેલા હતા. અભદ્ર છે. હા, એટલે કહેવાયું નથી. પણ એ મને હજી પણ યાદ છે. એ લોકો એકબીજાને ઝઘડતા ત્યારે શું સંબોધન કરતા એ હજી મને યાદ છે. હવે મને યાદ છે? નહીં યાદ છે. કહેવાય એવું નથી, પણ મૂળ તો એ કે એ ઝઘડા કરતા ને હું વચ્ચે આવી ગયો. અને પછી તો એ લોકો બહુ સારા હતા, કારણ કે ગેપ બહુ મોટો ને, એટલે મને ભાઈ તરીકે કરતા પુત્ર તરીકે વધારે પ્રેમ આપેલો બધા ભેગા થઈને. એટલે મારે કોઈ જાતની જીવનમાં કોઈ ફરિયાદ નહીં. મા બાપે એટલી સારી રીતે ઉછેર્યા, ભાઈઓ બહેને એટલા સારી રીતે ઉછેર્યો મને, જીવનમાં કોઈ ફરિયાદ નહીં. અને આ સ્ટેજ પર આવી ગયા છે, ફરિયાદ મારે કરવાનું કોને કરવી એ થઈ ગયું છે હવે કરવું હોય તો. એટલે પણ ફોર્ચ્યુનેટલી હવે મારે બધાની ફરિયાદો સાંભળવાની આવે છે. એટલે એ જીવન એવી રીતે બદલાયું. પછી અંજુબેન તો મેડિકલમાં ગયા ને બીએસસી કર્યું. બીએસસી કરીને પછી મેડિકલમાં એડમિશન લીધું. પછી ત્યારે હું લગભગ 10 મેડિકલમાં ગયા ત્યારે હું લગભગ 10-11 વર્ષનો હોઈશ. મારી ઉંમરથી 11 વર્ષ. એટલે મારા કાકા છે ને બહુ એકદમ બોલ્ડ અને નીડર. કંઈ પણ આમ એડવેન્ચર બી કરવાનું હોય તો એમને જરા બી ગભરાટ નહીં થાય. એટલે મને એમ કે સુરત ભણતા હોસ્ટેલમાં રહેવાનું. એટલે મને કીધું તારે શનિ રવિની રજા છે, તારે જવું હોય તો જા અંજુબેનને ત્યાં હોસ્ટેલમાં તું રહેજે. હા, લેડીઝ હોસ્ટેલમાં હું રહેલો ત્યારે, લેડીઝ હોસ્ટેલમાં. એટલે ઘણા બધા ઈર્ષાળુઓ તો બધા પડી મૂકેલા મારા ત્યારે, પણ એના ફ્રેન્ડ્સ જે બધા હતા. પછી મને કહે કે કેવી રીતે જશે, તને કોઈ મૂકવા તો કોઈ નહીં આવે, બધા બિઝી છે. એટલે કે તને એમ કરી ગાડીમાં તને બેસાડી દઈશું વલસાડ સ્ટેશનથી, અને અંજુબેન ત્યાં તને સુરત સ્ટેશને લેવા આવશે. નહીં લેવા આવે તો ઓલ ચાન્સીસ તો કે જો નહીં આજો ખિસ્સામાં તને એડ્રેસ આપેલું છે, એવું લાગે ને કે નહીં આવે કે કંઈ નહીં થયું તારે ઉતરી જવાનું, બહારથી રિક્ષા કરી લેવાનું, પહોંચાડી દેશે. એટલે સારું એ એકલો જ. હા, હું 10-11 વર્ષનો એકલો ત્યારે વલસાડથી ગાડીમાં બેસાડી દીધો અને સુરત સ્ટેશને પહોંચ્યો અને ઉતર્યો બહાર. લોકોને કીધેલું, કાકાએ પછી ત્યાંથી ફોન કર્યો પેલા ઘુમાવીને કે જો આ 4થા નંબરમાં ડબ્બામાં બેઠેલો છે, પહેલી વાર એકલો આવે છે, તમે લેવા જજો ટાઈમ સાથે. એટલે હું તો ત્યાં પહોંચી ગયો, સુરત ગાડી પહોંચી. એટલે હું ઉતર્યો તો કોઈ મળે નહીં ત્યાં. પછી ગાડી ચાલી ગઈ, બધા પેસેન્જરો બી, પ્લેટફોર્મ ખાલી થઈ ગયું, પણ કોઈ દેખાય નહીં. મેં કહું કે હવે કેવી રીતે કરવું, એટલે કંઈ કાપડી કાઢી અને પછી ત્યાં અંડરગ્રાઉન્ડ ઉતરવાનું સુરત સ્ટેશનમાં. અંડરગ્રાઉન્ડ ઉતરમાં જ્યાં ટોલ લેતો હતો ને ત્યાં દોડતા 2-3 જણા આવ્યા. એને એની બીજી એક ફ્રેન્ડ નહીં કે થોડું થઈ ગયું, તારે તને કીધેલું બધું, હું પહેલી વાર આવું, તારે આવી જવું છે ને રાઈટ ટાઈમ. કે ગાડી મોડી જ આવે દર વખતે. હવે આવી અતાર્કિક આર્ગ્યુમેન્ટ મને કાકા પાસે કોઈ કરાવેલી નહીં. એટલે આજે અમે કોઈ કરતા નહીં. એટલે આ બધી ઇનહેરન્ટ છે, ઇનબોર્ન. આ બધી અતાર્કિક આર્ગ્યુમેન્ટ કરતી એટલે અમારે ઇનબોર્ન આવી ગયું છે. એમાં એ કળામાં તો પ્રોવાઈડ છે બધા જ. અમારી આટલું ખરાબ કર્યું તો હવે કહી દો પેલું હું કહેતા હતા. ના એ તો પછી તમને ખાનગીમાં કહીશ. પછી આ બધું થઈ ગયું ને પછી અમે મારો અભ્યાસ આગળ ચાલ્યો. અંજુબેન છે તે ફર્સ્ટ યરમાં એકવાર ફેલ થયા. એક સમય પાછા આવ્યા એનાટોમી કે એવું કંઈ. એટલે એક વર્ષ 6 મહિના બગડેલા એમાં બધા. ગુણગાન ગાવાના છે. ગાવાના છો. આમાં છે ને એનો કોન્ટેક્સ્ટ છે એટલા માટે. બહુ મીઠા થાય ને તો પછી મજા નહીં આવે. બહુ વચ્ચે મીઠા થઈ જો પહેલે ઝઘડો લાવ્યો. હવે જો આ ઝઘડાની વાત કરી, કોઈને આમ શું દુખી થયા, કોઈ આનંદ થઈ ગયો. આ ઝઘડાનો આનંદ લેવાનો હોય. કેવી આમ નિર્દોષ ઝઘડા એ વખતના બાળપણના કેવી નાની લખોટીને માટે ઝઘડતા હોય. કાં તો કઈ બટન તૂટી ગયું હોય તેને માટે ઝઘડા ખેંચીને તોડી કાઢવું હોય, કાં તો કોઈ કઈ કોલર ખેંચ્યો હોય એને માટે ઝઘડીએ આપણે. હવેના ઝઘડા મોટા થયા પછી જુદા હોય, એમાં રડવું જ આવે, પણ આમાં કેવું હસવું આવે, કેટલી મજા આવે યાદ કરીને. એટલે એને 6 મહિના તો બગડ્યા.
પછી સેકન્ડ યર પૂરું થયું, થર્ડ યર પૂરું થયું, ફાઇનલમાં આવી ને ત્યારે હું પ્રી મેડિકલમાં આવી ગયો. એટલે મેં કીધું કે અત્યારે સુરત પહોંચી ગયેલો અમને એ ફાઇનલ યરની એક્ઝામ આપી. તો કીધું એકાદ બે હજી સબ્જેક્ટમાં મારે ને ભૂલી તો આપણે ભેગા થઈ જઈશું. ત્યારે લેડીઝ હોસ્ટેલ ના મારે બોયઝ હોસ્ટેલ ત્યારે મને મારા બહુ ખીચાયેલી, બરાબર ટાટ પડેલી. ત્યારે મને કેવા વિચાર તો કરે છે નહીં એમાં ત્યારે ખબર નહીં કાં ફેર થવા માટે બધું દુઃખદાયક હશે. પણ એ તો પછી પાસ થઈ ગઈ. ત્યારે વિજયભાઈ આવી ગયેલા અને વિજયભાઈ ચેક લગાવ્યો અને પેલા પ્રોફેસરને શોધી કાઢેલા બે ત્રણે કે ભાઈ આને ગમે તે પાસ કરજો એમ, નહીં તો પેલો લોહી પી જશે ત્યાં આવી. એટલે એ તો ફર્સ્ટ એટેમ્પમાં આખું MBBS ફાઇનલ MBBS પાસ થઈ ગયું. જ્યારે એડમિશન લીધું ને ફર્સ્ટ MBBSમાં એડમિશન લીધેલું ને તો કાકાએ 6 મહિનાની ફી ભરેલી ને પછી મોકલાવેલી. પણ એને જરા બી ઈચ્છા નહીં જવાની, ધક્કા મારીને મોકલેલી. એટલે 5-15 દિવસ થયા ને તો આવી રહી કે મારે નહીં ભણવાનું, નથી મારે મેડિકલમાં ભણવાનું. પછી કાકાએ સમજાવ્યું કે તું લોકોને મળતું નથી એડમિશન, તને આપણે એડમિશન આપ્યું છે, ભલે તારે નહીં કરવું હોય તો કાંઈ વાંધો નહીં, તારે નહીં કરવું તો પાછા આવી જજે, પણ આ 6 મહિના ભરેલા છે ફી, તું એટલું ખેંચી કાઢે. નહીં કે ત્યાં બધી હું દહીં મેળવું તો બી બિલાડી પી જાય, ખાઈ જાય ને બધું કરે, અને ત્યાં ખાવાનું એટલું બનાવે છે હાવ પ્લાસ્ટિકના બધા શાકભાજી જેવું લાગે, એટલું બધું ખરાબ ખાવાનું હોય. તો પછી અમે બધા અનુભવ કર્યો, પણ પછી 6 મહિના ખેંચી કાઢ્યા ગમે ત્યાંથી. કાકાએ એટલું એ કહ્યું કે પચ કે ભાઈ આને ઇવેન નહીં કરવાનું, અને એટલે એ રીતે મોરલ એમનો હાઈ રાખ્યો. અને પછી બધી ગયું રંડી ચંડી બધું. એટલે આ બાળપણની અમારી આ સ્મૃતિઓ હવે વૃદ્ધત્વ તો આવે, જેમ ઉંમર વધે એમ આપણે વૃદ્ધત્વ તો આવે, પણ હવે એમાં આપણે જેમ ઉંમરમાં મોટા થઈએ તો ગરડા થવું કે મોટા થવું એ તો આપણા પોતાના વિચારો આપણે વાણી અને આપણું વર્તન જ નક્કી કરતું હોય છે. એટલે આપણે એવા સારા વિચારોને એમાં રાખીએ કે જેથી આપણે મોટા થઈએ પણ ગરડા નહીં થઈએ. અને ઓલવેઝ કીપ અવરસેલ્સ યંગ. બાકી તો લોકો સુખી થવા માટે કેટલું દુઃખી થતા હોય છે, સુખ શોધવા માટે એટલા બધા દુઃખી થતા હોય છે કે એનો માપ નહીં. એટલે એવા સુખ તરફ જઈએ, ઈશ્વરની સુખ તરફ કે જેમાં આપણે શાંતિ મળે. અને બાબાભાઈ કીધું તેમ આપણે સુવર્ણ જયંતિ ઉજવી છે ને, હા ગઢુ કાકાની જેમ સુવર્ણ જયંતિ ઉજવવા માટે પાછા એક ભેગા થઈએ બધા. કોઈના બધા ચોકટા આવી ગયા હશે, કોઈને પેલો વ્હીલચેર હશે, કોઈને સ્ટીક આવી ગઈ હશે, ઘોડીઓ હશે, તો બધા આવશું અને પાછા ભેગા થશું અને આ બાગોડ સ્વામિનારાયણ.